આજ જે કાશ્મીર પહેલગામમાં જે થયું છે એના માટે અમે શ્રદ્ધાંજલિ રાખી છે, જે આ કેન્ડલ લાઇટ કરીને. અને આતંકીઓએ હુમલો કર્યો છે, તો એનો કોઈ ધર્મ નથી સાહેબ કે અમે હિન્દુ મુસલમાન રાજકોટની અંદર હિન્દુ મુસલમાન એક થઈને રહીએ છીએ. આજે ફૂલછાપ ચોકમાં જે કાર્યક્રમ થાય છે, જે રામનવમી, હનુમાન જયંતિ કંઈ પણ હોય છે, અમે એકસાથ મનાવીએ છીએ. મોહરમ, ઈદ કોઈ પણ અમે એક સાથે મનાવીએ છીએ. આ આતંકીઓનો કોઈ જાતનો ધર્મ નથી સાહેબ. જે રીતના આતંકીઓએ જે આ કૃત્ય કર્યું છે તેને કેવી સજા મળવી? એને સજા મળવી જોઈએ, જે સરકારના નિયમ હિસાબથી જે સરકાર નિયમ કરે છે કે એને ગોળી મારી તો એને ગોળી મારીને હત્યા કરો તમે, એને પણ કડકમાં કડક એની સજા થવી જોઈએ. કેટલા મહિલાઓ અત્યારે અહીંયા સાથે છે આપણી? અમારી સાથે ઘણા છે, 25 થી 30 લેડીઝ છે, જેન્ટ્સ છે 50 જેટલા. અમે જે કાશ્મીરમાં થયું છે એનું અમે અમને દુઃખ છે ને જે આતંકી છે નથી હિન્દુ નથી મુસલમાન, એને પૂરી કે પૂરી એને સજા દેવી જોઈએ, એ અમારી માંગ છે. અમે મુસ્લિમ મહિલાઓ અમે ઘરના બહાર નથી નીકળતા, પણ તોય બી અમે આજે નીકળ્યા છીએ બહાર કે અમે એને શ્રદ્ધાંજલિ આપી છીએ. એ અમારી પૂરી માંગ છે. કેવી સજાઓ મળવી જોઈએ આતંકીઓ? એને પૂરી ને પૂરી સજા દેવી. એને બોમ્બથી ઉડાડો, તોપથી ઉડાડો તો એને ઘર વિરાન થાય, એને ખબર પડે.